કેમ છો વિદ્યાર્થી મિત્રો? આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડની અંદર મેં તમને ગયા સેશનની અંદર એક થોડુંક તમને વર્ક આપેલું હતું. મેં થોડાક તમને આલ્ડીહાઇડના સ્ટ્રક્ચરો દોરી દીધેલા હતા અને તમને મેં પૂછ્યું હતું કે તમે એના IUPAC નામ અને શક્ય હોય તો એના જેટલા પણ સામાન્ય નામ તમને ફાવતા હોય તો તમે જણાવજો. તો આપણે એ જે તમારે થઈ જ ગયું હશે તો આજે હું તમને પાછો એ સમજાવી રહ્યો છું. તમે તમારું રીતે ચેક પણ કરી લેજો. કંઈ તમારી ક્વેરી આવતી હોય તો તમે મને જણાવજો પણ ખરા. મૂળ તો તમને થોડીક સામાન્ય નામમાં તકલીફ પડે, કારણ કે સામાન્ય નામ માટે મેં તમને અગાઉ પણ કીધેલું છે કે એના જે કોરસ્પોન્ડિંગ એસિડ હોય તો એમાંથી આપણે ઇક એસિડ કાઢીને આલ્ડીહાઇડ ચડાવવું પડે. એટલે એના તમને કોરસ્પોન્ડિંગ એસિડનું તમને શું આવડવું જોઈએ? સામાન્ય નામ આવડવું જોઈએ. જેમ કે પેલું HCHO છે, આપણે બધાને ખબર છે એનું IUPAC ના મિથેનાલ છે ને ફોર્માલ્ડિહાઇડ છે. ફોર્માલ્ડિહાઇડ એટલા માટે છે કારણ કે એનો જે કોરસ્પોન્ડિંગ એસિડ છે એ કયો છે તો કે HCOOH છે. HCOOH એટલે શું તો કે ફોર્મિક એસિડ. અને એ ફોર્મિક એસિડના નામમાંથી આપણે ફોર્મિક ઇક એસિડ કાઢી અને આપણે શું ચડાવવાનું? આલ્ડીહાઇડ ચડાવવાનું. એટલે આ નામ આવી રીતે પડેલું છે. અહીંયા પણ આપણે ખબર છે કે આનો કોરસ્પોન્ડિંગ એસિડ છે એ CH3COOH છે કે જેને આપણે એસિટિક એસિડ કહેવામાં આવે છે. અને એસિટિક એસિડમાંથી ઇક એસિડ ICACID સ્પેલિંગમાંથી આપણે કાઢી અને આલ્ડીહાઇડ ચડાવી દઈએ તો એને આપણે એસિટાલ્ડીહાઇડ અને ઇથેનાલ એનું IUPAC નામ છે. અહીંયા તમને બધાને ખબર છે કે આનું હવે જો હું તમને કહેતો જાઉં છું કે CH3CH2CHO છે તો એનું પ્રોપેનાલ છે અને એનું નામ છે પ્રોપિયોનાલ્ડીહાઇડ, કારણ કે એનો જે કોરસ્પોન્ડિંગ એસિડ હતો એ કયો હતો? પ્રોપિયોનિક એસિડ છે. 4 કાર્બન છે, બ્યુટેનાલ છે, બ્યુટીરાલ્ડીહાઇડ છે, એનો કોરસ્પોન્ડિંગ એસિડ છે બ્યુટીરિક એસિડ. બરાબર છે? આપણે બધાને ખબર છે કે બ્યુટીરિક એસિડ છે તો એના પ્રમાણે આપણે વાત કરી શકાશે. હવે આપણને અહીંયા આપવામાં આવેલું છે, આ બહુ સરસ છે. CH3 તમે આમ જોવા જશો પહેલા આપણે IUPAC નામ ચેક કરી લ્યો. 1, 2 અને 3 તમારે નંબરિંગ આપી શકશો. તો આનું નામ છે 2-મિથાઇલ પ્રોપેનાલ. એ તો બધાને આવડે જ છે. પણ આમ તમે જોવા જાવ તો આનો કોરસ્પોન્ડિંગ એસિડ શું છે તો કે આ 2 નંબરના કાર્બનની નીચે કાર્બન છે એટલે આઈસો છે. અહીંયા COOH હોય તો એનું નામ શું હોવું જોઈએ? આઈસોબ્યુટીરિક એસિડ હોવું જોઈએ. તો એના ઉપરથી એનું નામ શું પડી ગયું? આઈસોબ્યુટીરાલ્ડીહાઇડ. ઘણા લોકોને એવું થાય છે કે સર અમારે આ સામાન્ય નામને ગોખવા પડશે. હા, ગોખવા પડશે, સમજવા પણ પડશે તમારે, અને સમજીને ગોખો તો વધારે સારું છે. કારણ કે એની પાછળ હું તમને કારણ બતાવું છું. કારણ કે તમારે બોર્ડની એક્ઝામ છે કે ગુજસેટ છે કે JEE NEET એ લેવલમાં તો ડાયરેક્ટ તમને એવું જ પૂછશે કે આઈસોબ્યુટીરાલ્ડીહાઇડની હું PCC સાથે પ્રક્રિયા કરતા શું, પણ તમને પેલા આઈસોબ્યુટીરાલ્ડીહાઇડનું સ્ટ્રક્ચર આવડશે તો જ તમે આગળ વર્ક કરી શકશો. એટલે હવે બધું જ મહત્વ જે છે એ તમારું વધી જશે. અહીંયા આપણે જોઈએ તો 1 અને 2 ઉપર છે તો અહીંયા તમે જોશો તો 2-ફિનાઇલ ઇથેનાલ તરીકે આપણે બોલાવી શકાય એને. અને બાકીનું નામ શું છે તો કે ફિનાઇલ એસિટાલ્ડીહાઇડ. એકચ્યુઅલી તમને યાદ હતો ફિનાઇલ ઇથેનોઇક એસિડ અથવા ફિનાઇલ એસિટિક એસિડ એનું નામ હતું. એના ઉપરથી આનું નામ શું પડી ગયું છે? ફિનાઇલ એસિટાલ્ડીહાઇડ એવું નામ એનું પડેલું છે. બરાબર છે? તમે એનો કોરસ્પોન્ડિંગ એસિડ તમારે જોવાનું. આ તમારા માટે બહુ અગત્યનું છે. પહેલા આપણે IUPAC નામ ચેક કરી લ્યો. 1, 2, 3 તો બધાને ખબર છે પ્રોપ2ઇન 1-આલ એવું થઈ જશે. તો ઘણી વખત પ્રોપ2ઇનાલ પણ બોલવામાં આવે છે. બંને સાચા જ છે, એમાં કોઈ ભૂલ નથી. હવે આનો જે કોરસ્પોન્ડિંગ એસિડ છે ને, આનો કોરસ્પોન્ડિંગ એસિડ એનું નામ છે ને એક્રિલિક એસિડ છે. એક્રિલિક એસિડ કોરસ્પોન્ડિંગ એટલે સમજાણું ને, CH2 ડબલ બોન્ડ CH3COOH હોય તો એને એક્રિલિક એસિડ કહેવાય. તો તમારે શું કરવાનું છે એમાંથી તો કે એક્રિલિક એસિડ ઉપરથી એનું નામ શું પડી ગયું છે? એક્રોલિન એવું નામ એનું પડેલું છે. એક્રોલિન એનું નામ છે. ઘણી વખત ઘણા લોકો એવું બોલે છે કે એક્રાલાલ્ડીહાઇડ બોલાય, તો ક્યારેક ક્યારેક બોલાય છે, પણ વધારે પડતું ફેમસ છે એક્રોલિનથી. એટલે આ તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે. અહીંયા પણ તમે જોઈ શકશો કે અહીંયા આપણે તમે નંબરિંગ આપી દેશો તો 1, 2, 3, 4 છે. તો બ્યુટ2ઇન 1-આલ એનું નામ આપણે આપી શકાય. તો બ્યુટ2ઇન 1-આલ પ્રમાણે તમે જોવા જશો. પણ હવે આનું જે છે એનો કોરસ્પોન્ડિંગ એસિડ જે છે ને એ છે ક્રોટોનિક એસિડ. હું થોડુંક ઇંગ્લિશમાં એટલા માટે લખું છું કે તમને ખ્યાલ આવે. ક્રોટોનિક એસિડ. તો આના પરથી ઇક એસિડ કાઢીને આલ્ડીહાઇડ ચડાવી દીધો છે એટલે ક્રોટોનાલ્ડીહાઇડ એવું થઈ જશે. એના પછી તમને આપવામાં આવેલું છે, તમે જોઈ શકશો ખરા અહીંયા નંબરિંગ પ્રમાણે તો 3-ફિનાઇલ પ્રોપ2ઇન 1-આલ એવું થઈ જશે. અને આનું જે છે ને કોરસ્પોન્ડિંગ એસિડ તમે જોવા જશો તો એ છે સિનામિક એસિડ. સિનામિક એસિડ.
તો આના ઉપરથી નામ શું પડી ગયું? સિનેમાલ્ડીહાઇડ. સિનેમાલ્ડીહાઇડ, સિનામિક એસિડ ઉપરથી સિનેમાલ્ડીહાઇડ. બાકી આ તો આપણને બધાને ખબર છે કે બેન્ઝોઇક એસિડમાંથી ઇક એસિડ કાઢીને બેન્ઝાલ્ડીહાઇડ અને આઈયુપીએસસી ના બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ. મેં તો તમને ત્યાં સુધી પણ કીધું હતું કે હવે આઈયુપીએસસી સંસ્થાએ બેન્ઝાલ્ડીહાઇડને જ આઈયુપીએસસી નામ તરીકે સ્વીકારી લીધેલું છે. અહીંયા તમે જોશો તો મેટાબ્રોમો બેન્ઝાલ્ડીહાઇડ અથવા 3 બ્રોમો બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ એ પણ બધાને ફાવે જેવું છે. હા, આ સરસ છે. અહીંયા તમે જોશો ને તો આનો કોરસ્પોન્ડિંગ એસિડ છે. આનો કોરસ્પોન્ડિંગ એસિડ તમે જે જોવા જશો ને એટલે અહીંયા 2 CH ફોર્થો પોઝિશન ઉપર હોય તો એને શું કહેવાય છે? થેલિક એસિડ કહેવામાં આવે છે. પી સાયલેન્ટ છે, થેલિક એસિડ છે. એના ઉપરથી એનું નામ શું પડી ગયું? થેલાલ્ડીહાઇડ, રાઈટ? એટલે બેન્ઝીન 1,2 ડાયકાર્બાલ્ડીહાઇડ એનું આઈયુપીએસસી નામ છે. અહીંયા હું થોડુંક તમારી સાથે થોડીક સવિશેષ ચર્ચા પણ કરવા માંગુ છું. જેમ કે મારી પાસે આ 2 COOH છે, સોરી CHO છે. એ જો અહીંયા હોય આમ તો એને છે ને આઇસોથેલિક એસિડ કહેવાય. એને શું કહેવાય? આઇસોથેલિક એસિડ કહેવાય. તો એના ઉપરથી આનું નામ શું થઈ જશે? આઇસોથેલાલ્ડીહાઇડ. આઇસોથેલાલ્ડીહાઇડ તમે આપી શકો છો. બાકી અહીંયા તમે જોવા જાશો તો આનું નામ શું થશે? બેન્ઝીન 1,3 ડાયકાર્બાલ્ડીહાઇડ. ડાયકાર્બાલ્ડીહાઇડ આવું થઈ જશે. હજી આમાં પેરા પોઝિશન પણ આવશે. બરાબર છે? જસ્ટ મારી પાસે થોડીક જગ્યા અહીંયા છે એટલે હું અહીંયા લખી નાખું છું. તમે જુઓ, અહીંયા CHO છે અને અહીંયા પણ CHO છે. રેડી? સામસામીની પોઝિશનમાં છે. તો આને છે ને, આને આમ તમે જો ને તો ટોરથેલિક એસિડ, આને શું કહેવામાં આવે છે? ટોરથેલિક એસિડ. ટોરથેલિક એસિડ. તો એના ઉપરથી એનું નામ શું થશે? ટોરથેલાલ્ડીહાઇડ. ટોરથેલાલ્ડીહાઇડ કહેવાય. અને એના ઉપરથી એનું શું નામ થઈ જશે? બેન્ઝીન 1,4 ડાયકાર્બાલ્ડીહાઇડ થઈ ગયું. તો થોડાક મેં તમને પ્રેક્ટિસ થાય, થોડુંક તમે સમજી શકો છો. આ બધામાં તમારે જુઓ, અહીંયા તમારા માટે આ ક્રોટોનાલ્ડીહાઇડ એક જોવા જેવો હતો કે આ જગ્યા ઉપર. પછી તમે જોશો તો સિનેમાલ્ડીહાઇડ તમારા માટે નવીન છે. આ ત્રણેય તમારા માટે જે છે એ નવીન છે. જોઈ શકો છો ખરા કે આ થેલિક એસિડ છે, આ આઇસોથેલિક એસિડ છે. તો આ તમને એનો ખ્યાલ આવવો જોઈએ. તો આ તો આપણે વાત થોડીક આલ્ડીહાઇડના રેફરન્સમાં કરેલી છે. અને હવે આપણે જે શરૂ કરવા માંગીએ છીએ અને એ શું છે તો કે એ કીટોન માટે હવે આપણે આખી વાતને આપણે શરૂ કરશું કે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડની અંદર આપણે હવે જે નામકરણ કરવા માંગીએ છીએ એ કીટોનનું નામકરણ કરવા માંગીએ છીએ. એમાં પણ આપણે પહેલા સામાન્ય નામકરણ કરશું અને પછી આઈયુપીએસસી નામકરણ કરશું. રાઈટ? હવે અહીંયા આપણે ફરી એકવાર અત્યારે આપણો જે ટોપિક ચાલી રહેલો છે એ છે કીટોનનું નામકરણ. પણ ફરીથી હું બોલું છું કે આ નામકરણ સામાન્ય અને આઈયુપીએસસી બને છે. પહેલા હું સામાન્ય નામકરણની તમારી સાથે વાતચીત કરવા માંગુ છું. હવે તમને બધાને ખબર હોય તો કે કીટોનની અંદર એલિફેટિક કીટોન પણ હોય, એરોમેટિક કીટોન પણ હોય. એની સાથે જોડાયેલા 2 આલ્કાઇલ અથવા 2 એરાઇલ અથવા 1 આલ્કાઇલ 1 એરાઇલ ગ્રુપ ઉપરથી નક્કી કરવામાં આવતું હોય છે. જો કે જ્યારે તમે આલ્કાઇલના નામ લખો કે એરાઇલના નામ લખો ત્યારે તમારે એને વર્ણાનુક્રમ આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે લખવાના અને છેલ્લે પ્રત્યય કયો લગાડવાનો? કીટોન એવો લગાડવાનો. જો બંને તમારા આલ્કાઇલ સમાન હોય તો આપણે યાદ આવે તો ડાય એવો શબ્દ આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ, જે આલ્કાઇલ અથવા એરાઇલની આગળ લગાય. પણ ઘણી વખત એમાં વિસ્થાપિત સમૂહો જોડાયેલા હોય તો પછી આપણે આલ્ફા, આલ્ફા ડેશ, બીટા, બીટા ડેશ આવી રીતે કરી શકાય. પણ હું તમને એના કરતાં સીધું જ એક્ઝામ્પલ સમજાવું તો તમને એકદમ ગળે ઉતરી જશે. આ તમે જુઓ, આનું સામાન્ય નામ ચાલે છે. અત્યારે આપણે આઈયુપીએસસી પછી આપણે લઈએ છીએ. હવે તમે જો C ડબલ બોન્ડોની બંને બાજુ જે જોડાયેલા હોય એને શું પોઝિશન કહેવાય? આલ્ફા. એટલે એકને આપણે શું કહેવાનું? આલ્ફા. તો એકને શું કરી નાખવાનું? આપણે આલ્ફા ડેશ કરી નાખીએ. તો આનું નામ શું થશે ખબર છે? આલ્ફા, આલ્ફા ડેશ ડાયક્લોરો એસિટોન. કેમ? તો કે એસિટોનમાં હાઇડ્રોજનને બદલે આવી ગયેલું છે. તો તમને ખ્યાલ આવી ગયો? અચ્છા, એવું છું તમને બીજું એક એક્ઝામ્પલ આપવા માંગુ છું કે Cl છે, CH2 છે, C ડબલ બોન્ડ O છે. અહીંયા તમે જોશો તો આ CH2 છે, આ CH2 છે અને અહીંયા Br છે. તો અહીંયા તમે પહેલા ચેક કરી લ્યો. અમારી પાસે શું છે? આલ્ફા. પણ આને શું કહેવાશે? આલ્ફા ડેશ. તો આ શું છે? બીટા ડેશ છે. બરાબર છે? તો આનું નામ મારે શું લખવાનું? તો કે બીટા ડેશ. પેલા તો બ્રોમો જ આવશે
અને એ પાછો કોની સાથે જોડાયેલો છે? ઇથાઇલ સાથે જોડાયેલો છે, એટલે બીટા ડેશ બ્રોમો ઇથાઇલ છે. હવે શું છે તો કે હવે આલ્ફા ઉપર ક્લોરો છે, તો કે હા આલ્ફા ક્લોરો છે. ચાલો બધું બરાબર છે. પછી શું છે તો કે હવે એ મિથાઇલ કીટોન છે, મિથાઇલ કીટોન. એટલે આ મિથાઇલ કીટોન સાથે છે, આ ઇથાઇલ સાથે છે. તો આ રીતે તમે નામ કરી શકો છો. અને બાકી તો તમને બધાને ખબર છે કે જે આમાં સમાન જ આવતા હોય, જેમ કે મારી પાસે CH3 છે, આ C ડબલ બોન્ડો છે, આ CH3 છે, તો આપણને બધાને ખબર છે કે આનું નામ શું છે તો કે ડાય મિથાઇલ કીટોન, અથવા એને આપણે એસીટોન પણ કહેવામાં આવે છે. અને બંને પ્રચલિત નામ જ છે, બરાબર છે. તમે ડાય મિથાઇલ કીટોન પણ લખી શકો છો અથવા એસીટોન પણ લખી શકો છો. જેમ કે હજી હું તમને અહીંયા આમ જોવા જાઉં તો હું તમને એક એક્ઝામ્પલ આવું આપવા માંગુ છું કે મારી પાસે અહીંયા C ડબલ બોન્ડો CH3 છે, તો અહીંયા મિથાઇલ ફિનાઇલ કીટોન આલ્ફાબેટિકલી પહેલા તમે જોવા જાઓ તો M પહેલા આવે, મિથાઇલ, પછી ફિનાઇલનો P પછી આવશે, ફિનાઇલ, અને કીટોન. આનું એક બીજું પણ નામ છે અને એ છે એસિટોફિનોન. જો કે હાલમાં હવે એસિટોફિનોન છે ને એને IUPAC નામ જ IUPAC સંસ્થાએ સ્વીકારી લીધેલું છે. હજી એવું તમને એક એક્ઝામ્પલ જોવા જશો તો હું તમને આવું કહેવા માંગુ છું, મારી પાસે છે અહીંયા C ડબલ બોન્ડ O અને અહીંયા આ રિંગ, બંને બાજુ રિંગ જ આપી દીધી છે. તો આને આપણે શું કહી શકાશે? ડાયફિનાઇલ કીટોન, ડાયફિનાઇલ કીટોન. અને બીજું એનું નામ શું છે? અથવા એને શું લખી શકાશે તો કે અથવા એને લખી શકાશે બેન્ઝોફિનોન. પેલા બેન્ઝોફિનોન છે ને સામાન્ય નામ હતું, હવે IUPAC એ બેન્ઝોફિનોનને પણ IUPAC માં ગણી લીધેલું છે. તો આ તમને થોડાક એક્ઝામ્પલ એના સામાન્ય નામકરણના હું તમને આપી રહેલો છું. હવે હું તમને લઈ જાઉં છું IUPAC નામમાં, રાઈટ. હવે તમે જોશો તો IUPAC જ્યારે પણ તમે નામ આપો, IUPAC નામકરણ જ્યારે તમે કરતા હો ત્યારે ધ્યાન રાખવાનું કે બધા છે ને આલ્કેનોન્સ તરીકે થાય છે, આલ્કેનોન્સ, રાઈટ. કારણ કે કીટોનમાં ઓન આપણે તમને ખબર તો કોઈ પણ આપણે આખું હોય એમાંથી ઈ કાઢી અને ઓન ચડાવવાનું આવે. હવે જો બે કીટોન સમૂહ હોય તો પાછો ખબર છે આપણે ઈ નથી કાઢતા. જો કે તમારે ઇંગ્લિશમાં લખવાનું આવતું નથી એટલે તમારે કંઈ પ્રોબ્લેમ નથી આવતો. ઘણા સંયોજનો એવા આવશે કે જેમાં એક આલ્ડીહાઇડ હોય અને એક કીટોન બંને ભેગા હોય, તો આપણે એના જોયા હતા કે કીટોન નબળો પડે છે, આલ્ડીહાઇડ પાવરફુલ છે, તો આલ્ડીહાઇડનો પ્રત્યય લાગશે અને કીટોનને આપણે ઓક્ઝો તરીકે લખવામાં આવતું હોય છે. હવે હું તમારી આગળ થોડાક એક્ઝામ્પલ્સ એવા જે છે એ રજૂ કરી રહેલો છું આલ્કેનોન્સના રેફરન્સમાં. જુઓ, હવે હું તમને એક પછી એક બધા એક્ઝામ્પલ આપણે ચેક કરતા જઈએ. મારી પાસે છે અહીંયા CH3 છે, અહીંયા શું છે C ડબલ બોન્ડો છે, પછી આ CH2 છે અને આ CH3 છે. પેલા આપણે આનું સામાન્ય નામ શું થશે તો કે આનું સામાન્ય નામ છે ઇથાઇલ મિથાઇલ કીટોન, ઇથાઇલ મિથાઇલ કીટોન. અને આનું જે છે એ બ્યુટેન 2 ઓન. ઇંગ્લિશ લખો ત્યારે BUTAN જ લખવાનું, ઈ કાઢી નાખ્યો છે એટલા માટે બ્યુટેન 2 ઓન. હજી તમને આવા થોડાક એક્ઝામ્પલ્સ હું આપતા જાઉં છું. CH3 છે, મારી પાસે અહીંયા CO છે, આ CH2 છે, આ CH2 છે અને આ CH3 છે. તો આપણે તમે જો એક બાજુ મિથાઇલ છે ને એક બાજુ પ્રોપાઇલ છે, પણ પ્રોપાઇલ પાછો કેવો છે તો કે આઇસોપ્રોપાઇલ, નોર્મલ પ્રોપાઇલ છે, એટલે મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ કીટોન આમ લખી શકાય. અને બીજું એનું નામ શું છે તો કે પેન્ટેન 2 ઓન, પેન્ટેન 2 ઓન. અચ્છા, અહીંયા તમે જોશો તો મારી પાસે છે CH3 CH2. હવે શું છે તો કે C ડબલ બોન્ડો CH2 CH3, તો બંને સરખા જ છે, બે બાજુ સરખું જ આવે છે. તો આને આપણે શું કહી શકાશે? ડાય ઇથાઇલ કીટોન, ડાય ઇથાઇલ કીટોન, અથવા તમે એને કહી શકો છો પેન્ટેન 3 ઓન, પેન્ટેન 3 ઓન. હજી આપણે ચેક કરતા જઈએ. મારી પાસે સ્ટ્રક્ચર કંઈક આવું છે, તમે જોજો બરાબર. આ C ડબલ બોન્ડો છે, અહીંયા પણ CH3 છે અને આ CH3 છે. પેલા IUPAC નામ તમે ચેક કરી લો, 1 2 3 4 5. એટલે 2 4 પર 2 મિથાઇલ છે અને પેન્ટેન 3 ઓન છે. હવે સામાન્ય નામ જોશો ને તો આઇસોપ્રોપાઇલ છે અને આ પણ આઇસોપ્રોપાઇલ છે, સરખા જ છે. તો આને આપણે શું લખી શકાશે? ડાય આઇસોપ્રોપાઇલ કીટોન. અને IUPAC નામ તો હમણાં જ આપણે બોલ્યા કે 2 4
ડાયમિથાઇલ 2,4 ડાયમિથાઇલ, કુલ 5 કાર્બન, પેન્ટેન, અને પાછા કેટલા ઉપર કીટોન છે? 3 ઉપર, એટલે 3 ઓન. હજી આપણે એના વધારે ને વધારે ઉદાહરણો જો. હવે હું તમને એક ઉદાહરણ થોડુંક થોડુંક જુદું ઉદાહરણ છે, આને પણ તમે સમજવાનો પ્રયત્ન કરજો. તમારે છે ને અમુક જ્યાં સામાન્ય નામ આવતા હશે ને ત્યાં તમારે થોડી પ્રેક્ટિસ વધારે કરવી પડશે યાદ રાખવા માટેની. પેલા નંબરિંગ IUPAC ચેક કરી લો. 1 2 3 4 5. તો આમ તમે જોવા જશો તો આનું નામ શું છે? 4 મિથાઇલ, બરાબર છે. પેન્ટ 5 કાર્બન છે. પછી 3 ઉપર ઇન છે જુઓ, અને 2 ઉપર ઓન છે. હવે આનું પ્રચલિત નામ છે ને એ છે મેસિટાઇલ ઓક્સાઇડ છે. એ મેસિટીન ઉપર એ નામ પડેલું છે, પણ આ તમારે યાદ રાખવું પડશે, મેસિટાઇલ ઓક્સાઇડ. હજી આપણે ચેક કરતા જઈએ. તમને સપોઝ કે સાયકલિક ઉપર થોડાક લઈ જાઉં. અહીંયા મારી પાસે CH3 છે અને અહીંયા ડબલ બોન્ડો છે. તમને બધાને ખબર છે આ આલ્ફા કહેવાય અને બીટા કહેવાય. તો આનું નામ શું થશે? બીટા મિથાઇલ સાયક્લો પેન્ટેનોન. બીટા મિથાઇલ સાયક્લો પેન્ટેનોન છે. અથવા આપણે એને શું કહી શકાશે? તો કે 3 મિથાઇલ સાયક્લો પેન્ટેનોન છે. 3 મિથાઇલ સાયક્લો પેન્ટેનોન છે. પછી તમે જોશો તો આપણે અત્યારે અહીંયા જે જોવા માંગીએ છીએ એમાં આપણે આવું લખી શકાય. અહીંયા ડબલ બોન્ડ O છે અને CH3 છે. તો અહીંયા તમે જોશો તો આનું નામ આપણે શું લખી શકાશે? આલ્ફા મિથાઇલ કહેવાય, કારણ કે આલ્ફા પોઝિશન ઉપર છે. આલ્ફા મિથાઇલ. સાયક્લોહેક્ઝેનોન તો અહીંયા શું થશે આનું નામ? તો કે 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. નેક્સ્ટ તમે જોવા જશો, પ્રયત્ન આપણે કરીએ. અહીંયા આપણે તો તમને શું આપેલું છે? CH3 છે, અહીંયા C ડબલ બોન્ડો છે, અહીંયા CH2 છે, અહીંયા C ડબલ બોન્ડો છે અને આ CH3 છે. તો આને આપણે શું કહી શકાશે? તો કે પેન્ટેન 2,4 ડાયોન. પેન્ટેન 2,4 ડાયોન. બે, કારણ કે નંબર 5 કાર્બન છે. પણ આનું એક બીજું નામ જે છે એ છે એસીટોન. આ સામાન્ય નામ છે. કેમ નામ આવ્યું? કારણ કે આ એસિટાઇલ છે અને બાકીનો ભાગ એસિટોન છે, તો એસિટાઇલ એસિટોન તરીકે બોલાય. એમ અત્યારે તમને હજી આપું છું. CH3 છે, CO છે, CO છે અને CH3 છે. તો બધાને ખબર છે કે આ તો બ્યુટેન છે, કુલ કાર્બન બ્યુટેન છે. પછી 2 છે, 3 ઉપર 2 વાર ઓન છે, તો બ્યુટેન 2,3 ડાયો. આનું એક નામ છે બાય એસિટાઇલ, એટલે 2 વખત COCH3 ગ્રુપ આવે તો એને એસિટાઇલ સમૂહ કહેવામાં આવતો હોય છે. હજી હું તમને બતાવવા માંગુ છું. હવે હું તમને જે બતાવવા માંગુ છું એ થોડું CH3 છે, CH2 છે, અહીંયા C ડબલ બોન્ડ O છે, આ CH2 છે અને આ CHO છે. તો તમને 1 2 3 4 5 પણ અહીંયા આલ્ડીહાઇડ પાવરફુલ ગ્રુપ છે, તમે ચેક કરજો, કારણ કે કીટોન નબળો પડી ગયો છે અહીંયા, બરાબર છે. આમાં કોઈ IUP સામાન્ય નામ નથી, પણ આનું અહીંયા આપણે જોશો તો શું લખતા હતા આપણે? 3 ઓક્ઝો પેન્ટેનાલ. 3 ઓક્ઝો પેન્ટેનાલ આ પ્રમાણે કરી શકાય. હજી હું તમને થોડાક એરોમેટિકના પણ એક્ઝામ્પલ હું તમારી આગળ આપવા માંગુ છું. આપ જોશો તો હું એરોમેટિકની અંદર એક એક્ઝામ્પલ આવું કંઈક આપવા માંગુ છું. જુઓ, અહીંયા શું છે? C ડબલ બોન્ડો CH3 છે અને અહીંયા હું શું લખું છું? OCH3. એટલે એક બાજુ તમે જો પેલા આપણે આનો IUPAC નામ બોલવું છે, તો આ શું છે? 4 ઉપર મિથોક્સી છે. જુઓ, 4 મિથોક્સી. એસિટોફિનોન, કારણ કે મેં હમણાં તમને કીધું કે એસિટોફિનોન હવે IUPAC સંસ્થાએ એને IUPAC માં જ લઈ લીધું છે. અને જો આનું કોમન નેમ તમે જોવા જાવ તો કાંઈ નથી કરવું, પેરામિથોક્સી એસિટોફિનોન. હજી હું તમને એક એક્ઝામ્પલ સરસ આપવા માંગુ છું. આ C ડબલ બોન્ડો. તમે જ્યારે આ મારો લેક્ચર એટેન્ડ કરતા હો ત્યારે લખવાનું ખાસ, બુક બાજુમાં લઈને તમારે આ લખતા જ જાજો. એ બાને તમારું એકવાર હોમવર્ક પણ થઈ જશે અને તમને મજા પણ આવશે. હવે અહીંયા આનું IUPAC નામ જોવું છે. તમે જો અહીંયા મારે નંબરિંગ આવી જ આપવા પડશે ને. આ 1 છે, આ 2 છે, આ 3 છે. તો આ 1 ડેશ છે, આ 2 ડેશ છે,
આ 3 ડેશ છે, આ 4 ડેશ છે, બરાબર છે. આવી રીતે તમે નંબરિંગ આપી શકશો. ઓકે, તો હવે તમે જ્યારે નંબરિંગ એ રીતે આપો છો તો આનું આઈયુપીએસી નામ શું થશે? 4 ડેશ. શું છે? 4 ડેશ મિથાઇલ. પછી શું છે? 3 નાઇટ્રો. 4 ડેશ મિથાઇલ, 3 નાઇટ્રો. બેન્ઝોફિનોન, કારણ કે આઈયુપીએસી એ બેન્ઝોફિનોનને પણ હવે આઈયુપીએસી જ ગણી લીધેલું છે. અને આનું કોમન નેમમાં કાંઈ જ નથી કરવાનું, પેરા ડેશ કરીને બાકી તો બધું નામ સરખું જ આવશે. તો આવા ઘણા બધા તમે કીટોના નામકરણ કરી શકો છો. હું આજે મારો આ લેક્ચર હવે હમણાં કમ્પ્લીટ કરું છું, પણ હું થોડીક પ્રેક્ટિસ માટે તમારી આગળ કીટોન અને આલ્ડીહાઇડના જોઈન્ટ તમારી આગળ એક્ઝામ્પલ મૂકું છું. સ્ટ્રક્ચર મૂકીશ, ઘણી વખત નામ ઉપરથી સ્ટ્રક્ચર કેમ દોરવું એની પ્રેક્ટિસ તમે બરાબર કરી લેજો, એટલે તમને થોડો ખ્યાલ આવી જશે. એટલે આની સાથે સાથે હું એ પણ મૂકી રહેલો છું. થેન્ક યુ.